હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો, ગઈ વખતે આપણે ધોરણ 11નું પ્રકરણ 10મું અને 10મું પ્રકરણ એટલે કોષ વિભાજન, કે જે શરીરની અંદર કોષો છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. જ્યારે શરીરને વૃદ્ધિ કરવી હોય તો તે વખતે અંદર રહેલા કોષો ઉમેરાય. કેવી રીતના ઉમેરાય? તો કોષો જે કંઈ હોય મૂળ એનું વિભાજન થાય, કોષ વિભાજન. અને કોષ વિભાજન પણ કેવું વિભાજન? તો કોષીય ગુણન પ્રક્રિયા. વિભાજન થવું અને ગુણકમાં વધવા કોષો, જેના કારણે કોષોની સંખ્યામાં વધારો થાય એટલે શરીર જરા મોટું લાગે, કદમાં જરા વધેલું લાગે, અને એને આપણે કહીએ વૃદ્ધિ. એટલે સજીવોની અંદર વૃદ્ધિ કરવી હોય તો કોષ વિભાજન. તો આખું કોષ વિભાજન કેવી રીતના થાય એનું આખું પ્રકરણ છે. એમાં આપણે પહેલાં લેક્ચરની અંદર, આજે આવે આપણે બીજું લેક્ચર, પણ પહેલાં લેક્ચરની અંદર આપણે થોડી બાબત આપણે જોઈ હતી કે કોષ વિભાજન કરવા માટે કોષ ચક્ર જોઈ હતું. પછી કોષો કેવી રીતના ઉત્પન્ન થાય? તો બે વૈજ્ઞાનિકો દ્વારા આપણે વાત કરી હતી કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો દ્વારા નિર્માણ પામે છે. આવું રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે વાત કરી હતી, કાલે વાત કરી હતી આપણે. પછી સ્ટ્રાસબર્ગર, જેને શું કીધું કે જે કોષો ઉત્પન્ન થાય તેમાં નવું કોષ કેન્દ્ર, એ પૂર્વ અસ્તિત્વ ધરાવતું જે કોષ કેન્દ્ર છે એમાંથી બે કોષ કેન્દ્રો બને છે. એટલે કોષ કેન્દ્રનું નિર્માણ પણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રમાંથી. કોષોનું નિર્માણ તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાં થાય. આ બે બાબતો કરી હતી. પછી કોષ ચક્રની અંદર આપણે કીધું કોષ ચક્ર, એમાં માનવની અંદર એક કોષમાંથી બે કોષો બનવા એટલે આપણે કહીએ એક કોષ ચક્રનો સમય કેટલો? તો 24 કલાક. ઈસ્ટમાં તો 1.5 કલાક. એ કોષ ચક્ર આખું પૂરું કરવું હોય તો બે અવસ્થાઓ આવે, બે તબક્કા. એક તો આંતરાવસ્થા અને બીજું કહીશું વિભાજન અવસ્થા, જેને કહીશું એમ તબક્કો. આંતરાવસ્થા અને એમ તબક્કો. તો આંતરાવસ્થા પણ તમે જુઓ તો બહુ લાંબી છે. કોષ ચક્રનો લાંબો તબક્કો એટલે કયો કહીશું? તો આપણે કહીશું આ આંતરાવસ્થા. અને એમ અવસ્થા એ ટૂંકો. હવે આંતરાવસ્થાને પણ 2-3 એવા પેટા વિભાગો પાડેલા હતા. જીવન, એસ અને G2. એ પણ આપણે ચર્ચા અહીંયા કરી લીધી. કરાયો કે જીવન તબક્કામાં શું બને, એસમાં શું બને અને G2માં શું બને. અને G2ના અંતે જે કોષ બનેલો હોય છે તો તે સંપૂર્ણ ડબલ બધું બની ગયેલું છે, બધું બેવડાઈ ગયેલું છે. DNA છે, જનીનદ્રવ્ય છે, આનુવંશિક કંઈ જથ્થો છે, પછી કોષની અંદર જે કંઈ દ્રવ્ય છે બધું ડબલ થયેલું છે. એટલે આંતરાવસ્થાનો G2 તબક્કાના અંતે કોષ તૈયાર થઈ ગયો છે. એમાં શું થયું? તો કોષ જે વખતે વિભાજન પામે, એકમાંથી બે બને, તો બંને કોષમાં જે દ્રવ્ય હતું એટલું આપવા માટે ડબલ થઈ ગયેલું છે. એટલે ડબલ થયા પછી કોષ વિભાજન પામે. એટલે આપણે અહીંયા વિભાજનની ક્રિયા જોવાની છે. કહ્યું તો એમ તબક્કો એટલે વિભાજન તબક્કો. હવે એમ તબક્કાની અંદર જે વિભાજન થાય છે એમાં બે જાતનું વિભાજન થાય. કઈ બે જાતનું વિભાજન થાય છે? તો આપણે કહીશું કોષ કેન્દ્રનું અને કોષ રસનું. બે જાતનું વિભાજન. બે ઘટનાઓ બને, કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. કેરિયોકાઇનેસિસ અને સાઇટોકાઇનેસિસ. કહ્યું? હવે બે જાતની ક્રિયાઓ થતી જોવા મળે. હવે કોષ કેન્દ્રની અંદર પડી પાછી બે ક્રિયાઓ થતી હોય છે. કેવી? તો કોષ કેન્દ્રમાં રંગસૂત્રો છે તો કોષો બે બનવા અને રંગસૂત્રો એમને એમ જાળવી રાખવા, તો તેને કહીશું સમભાજન. અને કોષ કેન્દ્રનું એ રીતે વિભાજન થાય અથવા કે કોષનું એ રીતે વિભાજન થાય કે બનતા બે કોષોમાં રંગસૂત્રો મૂળ કોષ જે હતો એના કરતાં અડધા જોવા મળે. અને અર્ધીકરણની ક્રિયા કહીશું, એને કહીશું અર્ધસૂત્રી ભાજન. તો આપણે એવી ક્રિયાઓમાં આપણે સૌથી પહેલાં આપણે સમભાજનની ક્રિયા જોઈએ. સમભાજન આપણે સમ
ભાજન, સંભાજન, કે જેને અંગ્રેજીમાં આપણે શું કહીશું? મિટોસિસ. મિટોસિસ એટલે સંભાજન. અને અર્ધીકરણની ક્રિયા, અર્ધસૂત્રી ભાજનની ક્રિયા, અર્ધસૂત્રાણ, અર્ધીકરણ, તો એને શું કહેવાય? મિયોસિસ. મિયોસિસ થયો. તો હવે બે ક્રિયામાં આપણે આ સંભાજનની ક્રિયાની વાત કરીએ. તો સંભાજનની ક્રિયા જે થવાની થયો, તો એની અંદર 4 તબક્કા જોવા મળે. 4 તબક્કા. એટલું યાદ રાખવાનું કે સંભાજનની ક્રિયા, એક ક્રિયા કેવી કહીશું? સળંગ ક્રિયા. એવા આપણે કંઈ ભાગ પાડ્યા નથી, પણ આપણા અભ્યાસની સરળતા ખાતર આટલાથી આટલું બને તો આ અવસ્થા, એટલાથી આગળ બને તો બીજી અવસ્થા, એટલી ત્રીજી અવસ્થા, ચોથી. આપણે અભ્યાસની સરળતા ખાતર આવા 4 ભાગ પાડે. બાકી આખી ક્રિયા કેવી કહીશું? તો સળંગ ક્રિયા. થયો. સળંગ એટલે એક વખત ચાલુ થઈ ગયું અને 2 કોષો બને ત્યાં સુધી ક્રિયા સતત ચાલ્યા કરે, એવી સળંગ ક્રિયા છે. પણ આપણને જરા સરળ રહે અભ્યાસની અંદર કે આટલું 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 આ અવસ્થામાં, આટલું બને છે આ અવસ્થામાં. એટલા માટે 4 આપણે કહીશું, 4 તબક્કા પાડ્યા. અને એટલે કહીશું કે આ એક સળંગ ક્રિયા છે. હવે 4 તબક્કા કયા? તો પહેલો તબક્કો આપણે કહીશું પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થા આ પહેલો તબક્કો. બીજો તબક્કો તો ભાજનાવસ્થા. ત્રીજો તબક્કો તો ભાજનોત્તરાવસ્થા. ભાજનાવસ્થા છે એના પછીનો અવસ્થા એટલે ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થા. અને ચોથો તબક્કો આપણે કહીશું છેલ્લી અવસ્થા, એટલે એને કહીશું અંત્યાવસ્થા. એ અવસ્થાને શું કહીશું? અંત્યાવસ્થા. એટલે છેલ્લો તબક્કો છે, અંત છે, અંત્યાવસ્થા. તો હવે 4 તબક્કા આપણે પાડીશું. કયો? તો પૂર્વાવસ્થા, જેને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રોફેઝ. તો પ્રોફેઝની અંદર શું બને? તો એ આપણે ચર્ચા કરવાની છે. તો પહેલાં આપણે આંતરાવસ્થાનો કોષ લેવા. આંતરાવસ્થાનો G2 તબક્કો પૂરો કરી દીધો હોય તો તેવો એક કોષ લેવા. કયું? અને એની અંદર તમે જુઓ તો આંતરાવસ્થાની અંદર કોષ કેન્દ્ર છે, એની અંદર રંગસૂત્રો બની ગયેલા છે, જે છે તે રંગસૂત્રો બની ગયેલા છે. જે કંઈ બનશે તે 3 બને 4 બને, જે હશે તે આ રીતે રંગસૂત્રો બનવાની ક્રિયા થઈ ગઈ છે. આ અવસ્થા એટલે કહીશું અંત્યાવસ્થા. હવે પૂર્વાવસ્થામાં શું બને? તો પૂર્વાવસ્થાની અંદર તમે જુઓ તો એ પહેલું જ થશે કે રંગસૂત્રો પોતાની લંબ ધરીને અનુસરી, રંગસૂત્રો કેટલા બનવાના છે એની ધરીને અનુસરી અને સંકોચન સાથે આ અવસ્થા પ્રારંભ થાય. એટલે સંકોચનનું કામ થઈ ગયું છે. આંતરાવસ્થામાંથી એ ક્રિયા શરૂ થાય. જ્યારે આવા રંગસૂત્રો બનવાનું કામ ચાલુ થાય, કેવા? તો કેટલું રંગસૂત્રો લોબું બનવાનું છે એને અનુસરી અને રંગસૂત્ર દ્રવ્ય ભેગું થઈ અને રંગસૂત્ર આખું ભેગું થઈ સંકોચન પામે, તો સંકોચનની સાથે આ અવસ્થા શરૂ થાય. આંતરાવસ્થાની અંદર રંગસૂત્રો કમ્પ્લીટ દેખાતા નથી, પણ જ્યારે રંગસૂત્રો દેખાવાની શરૂઆત થાય ત્યારે આપણે કહીશું આ પૂર્વાવસ્થાની શરૂઆત થઈ. એટલે પૂર્વાવસ્થા એટલે કેટલીક આંતરાવસ્થામાં ક્રિયા થતી હોય થયો, પણ એમાં આપણે પહેલું જ વાક્ય લખ્યું રંગસૂત્રો સંકોચવાનો પ્રારંભ. આની અંદર પહેલું શું થાય છે? રંગસૂત્ર જે જોવા મળે એનું સંકોચનનો પ્રારંભ. રંગસૂત્રના સંકોચનનો પ્રારંભ થઈ જાય, એક થાય. હવે જેમ જેમ પૂર્વાવસ્થા આગળ વધે, જેમ જેમ પૂર્વાવસ્થાનો સમય આગળ જાય, તેમ તેમ રંગસૂત્ર વધુ સ્પષ્ટ જોવા મળે છે. કહ્યું? એટલે આ અવસ્થા આગળ વધે, આ અવસ્થા આગળ જાય એટલે રંગસૂત્રો સ્પષ્ટ બને, ચોખ્ખા દેખાય. રંગસૂત્રો ચોખ્ખા દેખાય. હવે અંત ભાગની અંદર તમે જોશો, પૂર્વાવસ્થાનો જે અંત આવશે ને, તો તે વખતે તમે જોશો
तो एनी अंदर रंगसूत्रों बे एकल सूत्रों वाला बनेला है। बे एकल सूत्रों એટલે રંગસૂત્ર કેવું છે તો બે એકલ સૂત્રો વાળું। દરેક રંગસૂત્ર બે એકલ સૂત્રો વાળા છે એટલે રંગસૂત્ર આવું છે ને અને એક સેન્ટ્રોમિયર એની સાથે એક સેન્ટ્રોમિયર। કઈ અવસ્થામાં પૂર્વાવસ્થાની અંદર આપણે કહીશું આ અવસ્થાની અંદર રંગસૂત્ર જે છે પછી એના કોરેમારે જે કોષ કેન્દ્ર પટલ છે એ પણ ફાટી ગયું છે। કોષ કેન્દ્ર પટલ કોરેમારે પડદો છે ને એ પણ દેખાશે નહીં, એ પણ વિઘટન પામે। આ બધું પૂર્વાવસ્થામાં થાય કે જેના કારણે એમાં રહેલા જે રંગસૂત્રો હતા સેન્ટ્રોમિયર અને એની સાથે રંગસૂત્ર હતા આવા રંગસૂત્રો બની જાય। તો બે એક સૂત્ર આ બીજું સૂત્ર બે એકલ સૂત્રો અને વચ્ચે આ સેન્ટ્રોમિયર। બીજું રંગસૂત્ર આ પ્રમાણે બધાય। બીજું રંગસૂત્ર આપણે આ પ્રમાણે તો આ રીતે રંગસૂત્રો કોષ કેન્દ્ર દેખાતું નથી અને અહીંયા જે તારા કેન્દ્ર હતા અહીંયા તારા કેન્દ્ર અહીંયા એક હતું અને એક અહીંયા તારા કેન્દ્ર હતું તો એ તારા કેન્દ્રો પણ ધ્રુવો ઉપર જતા હશે। એક તારા કેન્દ્ર અહીંયા આવશે, એક તારા કેન્દ્ર અહીંયા આવશે અને એ વખતે તમે જુઓ તો બધા ત્રાક તંતુ બનેલા છે એટલે ત્રાક તંતુનું નિર્માણ થઈ ગયેલું છે। આ બધું થયેલું છે કોષ કેન્દ્ર પટલ તો કોષ કેન્દ્ર પટલ તૂટી ગયું છે આ અવસ્થામાં તૂટી ગયું એટલે રંગસૂત્રો બધા બહાર નીકળી ગયા। આ તૂટી જાય તો રંગસૂત્રો બધા બહાર નીકળી જાય અને આખા કોષમાં ફેલાયેલા જોવા મળે। આટલું આની અંદર થતું જોવા મળે। હવે એ રીતે છૂટા પડેલા રંગસૂત્રો તમે જુઓ તો એની આજુબાજુ ત્રિજ્યાવર્તી ત્રાકનું નિર્માણ થાય છે। આ ત્રાકનું નિર્માણ થાય છે અહીં લખવું પડે તો ત્રાકનું નિર્માણ થાય ત્રાક તંતુ બને છે। કયો એમાં તારા કેન્દ્રો જે હતા એ બધા બે ધ્રુવો તરફ હતી। તારા કેન્દ્ર ધ્રુવ તરફ તારા કેન્દ્ર આખા ધ્રુવો તરફ જાય અને તારા કેન્દ્રો શું છે તો આ ત્રાક તંતુ શું છે આ ત્રાકની એકદમ ત્રાક તંતુ એ તંતુ શું છે તો એ પ્રોટીનના બનેલા એક સૂક્ષ્મ નલિકાઓ છે। પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ છે કોષરસીય તંતુ છે। એ તંતુઓ શું કહીશું તો કોષ રસના બનેલા એક તંત્રના જીવરચના છે। વનસ્પતિની અંદર તારા કેન્દ્ર હોતું નથી। પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય તો આ તારા કેન્દ્ર જે બે બન્યા અહીંયા બે બન્યા બે ધ્રુવો પર જવું પછી એના વચ્ચે આવા ત્રાકનું નિર્માણ થવું તંતુઓ બનવા આ બધું પ્રાણી કોષમાં બરાબર પણ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર છે જ નહીં છતાં પણ એની અંદર દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે। ત્રાક તંતુ તો બને જ છે તારા કેન્દ્ર નથી બનતા। કઈ કોષમાં તો વનસ્પતિ કોષમાં વનસ્પતિના કોષનું વિભાજન થતું હોય એ વખતે તારા કેન્દ્ર નથી। તારા કેન્દ્રનો ઉદ્ભવ નથી, તારા કેન્દ્ર જોવા મળતું નથી। આ તારા કેન્દ્ર એક અંગિકા છે પણ એ અંગિકા જોવા નથી મળતી છતાં પણ કોષનું વિભાજન કેવી રીતના થાય છે તો એમાં આપણે ત્રાક તંતુનું નિર્માણ થાય। જે ત્રાક કાકાના જે તાંતણા છે ને એ તાંતણા બને અને એ તાંતણા રંગસૂત્રોને બે ભાગ કરે છે। રંગસૂત્રોને બે ભાગમાં વહેંચે છે અડધા ભાગે ત્રાકનું નિર્માણ થાય કે જેના કારણે કોષ વિભાજન એમાં પણ થતું જોવા મળે। થયું અને આ બધું પછી પૂર્વાવસ્થાના અંતે કોષ કેન્દ્ર પટલ તથા કોષ કેન્દ્રિકા નાશ પામે છે। આમાં કોષ કેન્દ્રિકા હોય ને કોઈ કોષ કેન્દ્રિકા કહેવાય થયું તો એ કોષ કેન્દ્રિકા અહીંયા નાશ પામી ગઈ। બધા કોષ કેન્દ્ર પટલ હતું તો તે પણ પટલ કોઈએ મળે જતું એટલે આ આકૃતિ જે દોરી છે એ પૂર્વાવસ્થા છે। આ પૂર્વાવસ્થાની આકૃતિ તો આ બધું થતું જોવા મળે। કેટલીક વાર રંગસૂત્રો તમે જુઓ તો આખું રંગસૂત્ર સૂત્ર જેવું લાગે છે। કેટલીક વાર મણકાવાળા પણ રંગસૂત્રો જોવા મળે એટલે મણકામાં રંગસૂત્રો પણ આ અવસ્થાની અંદર રચાતા જોવા મળે છે। એટલે આ અવસ્થા એ કોષ કેન્દ્રના વિભાજનની સૌથી લોબી અવસ્થા છે। કોષ કેન્દ્રનું જે વિભાજન થાય છે એની આ ક્રિયા ચાલુ થઈ આપણી પૂર્વાવસ્થા પણ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે એટલા માટે આપણે કહીશું કોષ કેન્દ્રના વિભાજનની જે અવસ્થા છે પહેલી અવસ્થા
આ બધી અવસ્થામાં લોબી અવસ્થા કઈ તો પૂર્વાવસ્થા. આ લોબી અવસ્થા એ હોતા है લોબી અવસ્થા. આખા કોષ ચક્રમાં લોબી અવસ્થા કઈ તો આંતરાવસ્થા. આંતરાવસ્થામાં લોબી ક્રિયા કઈ તો જીવન તબક્કો. અને પછી એમ તબક્કાની અંદર લોબી ક્રિયા કઈ એમ તબક્કામાં આપણે આંતરાવસ્થામાં ટૂંકી ક્રિયા કઈ તો એમ તબક્કો. એમ તબક્કાની અંદર લોબી ક્રિયા કઈ તો આપણે કઈ પૂર્વાવસ્થા. આ લોબી ક્રિયા કારણ કે કોષ કેન્દ્રનું વિભાજન થવું, કોષ કેન્દ્ર પટલ જતો રહેવું, અંદરથી કોષ કેન્દ્રિકાઓ જતી રહેવી, રંગસૂત્ર ધીમે ધીમે રંગસૂત્ર દ્રવ્ય ભેગું થઈ સંકોચી અને એની લંબધરીને અનુસરી અને ચોખ્ખા દેખાવા, આ બધું થતું હોય એટલે લોબી ક્રિયા કહીશું. સમય વધુ લે છે એટલે આ કોઈ પૂર્વાવસ્થા એ લોબી ક્રિયા છે. ખ્યાલ ગયો? તો આવી અવસ્થા એટલે આપણે કહીશું પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થાની અંદર આટલું લખાણ આવવું જોઈએ. હવે આપણે જોઈશું ભાજના અવસ્થા. ભાજના અવસ્થામાં શું છે તો તે વખતે રંગસૂત્રોના કોઈ ભાગ થતા હશે. થયો? તો આ અવસ્થા તમે જુઓ તો કોષ કેન્દ્ર પટલ ત્યાં કોષ કેન્દ્રનો સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય થયો ત્યારે સંભાજનનો બીજો તબક્કો શરૂ થાય કે જ્યારે પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ અને અંદરેલી કોષ કેન્દ્રિકાઓ સંપૂર્ણ નાબૂદ થઈ જાય એટલેથી આ અવસ્થા શરૂ. કઈ અવસ્થા? ભાજના અવસ્થા. ભાજના અવસ્થાની શરૂઆત ક્યાંથી થાય છે તો પૂર્વાવસ્થામાં જે વખતે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થઈ જાય, સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય, સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય ત્યારે આપણે કહીશું ભાજના અવસ્થાની શરૂઆત થાય. ભાજના અવસ્થા એટલેથી ચાલુ થાય છે. આ દરમિયાન રંગસૂત્રોનું પૂર્ણ સંકોચન થવાથી એ વખતે રંગસૂત્રોનું પણ સંકોચન જે થવાનું છે એ પૂરું થઈ ગયું છે. અહીંયા સંકોચન પામે જાય છે. આ અવસ્થામાં શું થાય છે? રંગસૂત્ર સંકોચન પામે જતો હોય છે. આ અવસ્થામાં હવે એ વખતે હવે સંકોચન બંધ, સંપૂર્ણ સંકોચન થઈ ગયું કે જેના કારણે રંગસૂત્રો સ્પષ્ટ, મોટા અને જાડા દેખાય છે. માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો સ્પષ્ટ જોઈ શકાય. એટલે એવા રંગસૂત્રો તમે જો સંપૂર્ણ સંકોચનની ક્રિયા થઈ ગઈ એટલે સૂક્ષ્મ દર્શક વડે એટલે તમે જુઓ તો સ્પષ્ટ આપણે અવલોકન કરવું હોય તો કરી શકાય છે, જોઈ શકાય છે. આ તબક્કે દરેક રંગસૂત્ર સેન્ટ્રોમિયર વડે અને દરેક રંગસૂત્ર તમે જો સેન્ટ્રોમિયર જે હોય ને વચ્ચે સેન્ટ્રોમિયરા, આ સેન્ટ્રોમિયર તો સેન્ટ્રોમિયર વડે કયું આ અવસ્થામાં સેન્ટ્રોમિયર વડે દરેક રંગસૂત્ર શું થાય એ જોડાય છે. બે રંગસૂત્રિકાઓનું એકલ સૂત્રોનું બનેલું જોઈ શકાય. એટલે આપણે કહીશું આ અવસ્થા તમે દોરો તો આવી છે. કયું આ રંગસૂત્ર પડ્યું છે, આ સૂત્ર છે, એક રંગસૂત્ર. આ પણ જેમ તેમ જ પડેલા જોવા મળે. બીજું અહીંયા લઈશું આપણે ત્રીજું. તો તે વખતે વચ્ચે અહીંયા ત્રાકતંતુ જે બનેલા છે એ ત્રાકતંતુઓ આ તમે જુઓ તો ત્રાકતંતુઓ આ પ્રમાણે જોડાયેલા જોવા મળે. એ વખતે ત્રાકતંતુ જે કંઈ બને છે એની સાથે રંગસૂત્રો જોડાય. ત્રાકતંતુ જે કંઈ બને તેની સાથે જેટલા રંગસૂત્રો એટલા ત્રાકતંતુ જોડી જાય અને અહીંયા રંગસૂત્રો જેમ તેમ પડેલા છે. એટલે આ અવસ્થામાં રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે આ ત્રાકતંતુનું જોડાણ કેળવાય. અહીંયા તારા કેન્દ્ર, આ તારા કેન્દ્ર. તો આવું થતું જોવા મળે. કયો આ ભાજના અવસ્થા શરૂ થઈ ગઈ. ત્રાકતંતુને રંગસૂત્રો સાથે જોડાવવું તો એ અવસ્થાને કહીશું ભાજના અવસ્થા. એ અવસ્થાને શું કહ્યું? ભાજના અવસ્થા. કે જે વખતે બધું જોડાણ થતું હોય છે. અને કેવી રીતના જોડાય છે તો સેન્ટ્રોમિયરની સપાટી ઉપર એક તકતી જેવી રચના આવે છે. આ સેન્ટ્રોમિયર હોય ને આ રંગસૂત્ર છે. આ રંગસૂત્ર, આ સેન્ટ્રોમિયર. હવે આ સેન્ટ્રોમિયર છે જો રંગસૂત્ર જોડાયેલું છે અને આ ભાગ જે કહીશું તો આગળ એક તકતી જેવો ભાગ હોય, તકતી હોય.
અને એ તકતી જે જોવા મળે એને કહીશું કાઇનેટોકોર્સ. એને શું કહેવાય? કાઇનેટોકોર્સ નામની એક તકતી સેન્ટ્રોમેરની સપાટી ઉપર કાઇનેટોકોર્સ હોય કયો. અને એ સપાટી સાથે આ ત્રાક તંતુઓ તકતીઓ રંગસૂત્રમાં જોઈ શકાય જે ત્રાક તંતુઓના જોડાણ સ્થાન તરીકે વર્તે છે. આ તકતી જે છે त्यो ત્રાક તંતુ, આ ત્રાક તંતુ જે છે એ તોતણો અહીંયા આમ જ જોડાય, આ બાજુનો તોતણો અહીંયા જોડાય એટલે કહીશું ત્રાક તંતુ. આ તોતણો ત્રાક તંતુ આ સૂક્ષ્મ આપણે કહીશું કોષરસીય તોતણા જે કહેવાય ને, કોષરસીય તોતણા કઈ રીતના જોડાય, ક્યાં જોડાય? તો આપણે કહીએ રંગસૂત્ર સાથે. રંગસૂત્રના કયા ભાગ સાથે? તો આપણે કહીએ સેન્ટ્રોમેર સાથે. સેન્ટ્રોમેરના પણ કયા સ્થાને? તો આપણે કહીએ જો આગળ કાઇનેટોકોર્સ નામની તકતી આવેલી હોય, આવી તકતી છે એ તકતી સાથે જોડાણ પામે. તો જોડાવું, તકતી સાથે જોડાવું, આ બધું ભાજના અવસ્થામાં થાય. ભાજના અવસ્થામાં એ તંતુઓ એની સાથે જોડાય. એટલે એ રીતે ત્રાક તંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમેર સાથે જોડાઈ અને રંગસૂત્રોને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. હવે આ શું કહે છે? ત્રાક તંતુઓ એ ટૂંકા લોબા થઈ અને આ બધા દરેક રંગસૂત્રને આ વચ્ચેની અવસ્થામાં ગોઠવે છે. તો એ વખતે આની આકૃતિ આવી ગઈ છે. બધા રંગસૂત્રો તમે જુઓ, એક રંગસૂત્ર અહીંયા જે વચ્ચે હોય ત્યારે વિશુદ્ધ પ્રદેશ ને તો વચ્ચે જ ગોઠવાય છે. સેન્ટ્રોમેર બધા અહીંયા આવી જાય અને રંગસૂત્રિકાઓ ગમે ત્યાં ફેલેલી જોવા મળે. બીજું રંગસૂત્ર તમે જો જેમ તેમ પડેલા રંગસૂત્રો જે હતા, આ જ અવસ્થાના અંતમાં તમે જુઓ તો આ બધા ત્રાકતંતુ જે હતા ને અહીંયા ત્રાકતંતુઓ જોડાયેલા, તો એ ત્રાકતંતુઓ ખેંચમતાણ થઈ, એ સંકોચન પ્રસન્ન ખેંચમતાણ થઈ અને બધા રંગસૂત્રોને મધ્ય અવસ્થાની અંદર વિશુદ્ધ પ્રદેશની અંદર ગોઠવાય. એટલે આ ભાજના અવસ્થાનો અંત છે. આ પહેલાં ભાજના અવસ્થા શરૂ થઈ, પૂર્વ ભાજના અવસ્થા, અને આ શું કહ્યું? તો અંત ભાજના અવસ્થા. ભાજના અવસ્થાનો અંત. અને એ વખતે રંગસૂત્રો આવા દેખાય તો આપણે કહીશું આ છે ને આકૃતિ છે તો ભાજના અવસ્થા છે અને વિશુદ્ધ પ્રદેશ પર ગોઠવાઈ ગયા છે. એટલે આપણે શું કહેવાય? તો આ અવસ્થા એ ભાજના અવસ્થા કહી. તો એવું થતું જોવા મળે. હવે ત્રાકતંતુઓ બે પ્રકારના હોય. ત્રાકતંતુ તમે જો, આ ત્રાકતંતુ બે પ્રકારના હોય. કયા બે પ્રકારના? બે તંતુ હોય છે એમ નહીં, જેટલા રંગસૂત્રો એટલા તોતરા, એટલા ત્રાકતંતુ. પણ જે કંઈ ત્રાકતંતુ છે બે પ્રકારના હોય. કયા બે પ્રકારના? તો એક સળંગ તંતુ, કેટલાક તમે જો કન્ટિન્યુઅસ તંતુ જોવા મળે, એ તંતુ તમે જુઓ તો એક સેન્ટ્રોમિયરથી બીજા સેન્ટ્રોમિયરે જતો હોય છે. આવો તોતણા હોય. આપણે કોષ લઈએ, ત્રાકતંતુ લઈએ, આપણે કહીશું તારા કેન્દ્ર લઈએ. આ શું કીધું આપણે? તારા કેન્દ્ર. એટલે આ જે કહેવાય પોલેમરે આવી રીતના, તો આને કહીશું તારા કિરણ. આને શું કહેવાય? તારા કિરણ છે. આમાંથી જે નીકળે એને શું કહેવાય? ત્રાકતંતુ. આ ત્રાકતંતુ છે. તો કેટલાક ત્રાકતંતુ કેવા કહીશું? તો અહીંથી એક ત્રાકતંતુ નીકળ્યો, તોતણો નીકળ્યો અને સીધો એનો બીજો છેડો આના સાથે જોડાયેલો. કેટલી વાર આમાંથી નીકળી અને સીધો અહીંયા જોડાયેલો. ચાલી ગયો? તો એને આપણે કહીશું શું કહીશું? તો એને આપણે કહીશું સળંગ તંતુ. ત્રાકતંતુ પણ કેવો તોતણું? તો સળંગ તંતુ, કન્ટિન્યુઅસ ફાઈબર. એને કહીશું સળંગ તંતુ, જે વિરુદ્ધ ધ્રુવ પર આવેલા હોય, બે તારા કેન્દ્રોને જોડે છે. એટલે એક પ્રકારના આપણે કહીએ સળંગ તંતુ. કહ્યું. અને બીજા એક આપણે કહીશું રંગસૂત્રીય તંતુ. કયા છે રંગસૂત્રીય? તો જે તંતુનો એક છેડો તારા કેન્દ્ર સાથે જોડાયેલો હોય અને બીજો છેડો જે જોવા મળે છે અહીંયા રંગસૂત્ર સાથે જોડાયેલો હોય. રંગસૂત્ર હોય ને તો રંગસૂત્ર સાથે જોડાયેલો. આ રંગસૂત્ર જોયું, અહીંયા રંગસૂત્ર અને બે તોતણા આવી રીતના જોડાયેલો હોય. તો આ તોતણો કયો કહીશું? તો
તો એને કહ્યું રંગસૂત્રીય તંતુ, અથવા તો કયું કહેવાય? રંગસૂત્રીય તંતુ. રંગસૂત્રીય તંતુ. હવે કેટલીક વખત આ તોતણો એક રંગસૂત્રને અહીંયા ખેંચી જાય, ખેંચશે ને જે વખતે, એટલે આ અહીંયા ખેંચી જાય, અને બીજો રંગસૂત્રનો આ તોતણો આ રંગસૂત્રને અહીંયા ખેંચી જાય. એક રંગસૂત્ર હતું એમાંથી બે ભાગ થઈ ગયા, એક આ તંતુ બની ગયો, એક આ તંતુ બની ગયો. થયું? આ બે થઈ ગયા. તો આ તોતણો કયો કીધો? તો રંગસૂત્રીય તંતુ. આ તોતણો કયો કહ્યો? સળંગ તંતુ. અને આ બે રંગસૂત્રો છૂટા પડ્યા પછી બેના વચ્ચે પણ એક તોતણો જોવા મળે, જેને આપણે શું કહીશું? તો આંતર એને કહીશું ઇન્ટરઝોનલ ફાઇબર. ઇન્ટરઝોનલ એટલે આંતરપ્રદેશીય, આંતરઝોનલ એટલે આંતરપ્રદેશીય તંતુ. અને કહીશું વચ્ચે બે રંગસૂત્રો વચ્ચે આવો તોતણો જોવા મળે, એને આપણે શું કહીશું? ઇન્ટરઝોનલ. ઇન્ટ્રા નહીં, ઇન્ટરઝોનલ એટલે આપણે જો આંતરપ્રદેશ તંતુ. આંતરપ્રદેશ તંતુ. આ તોતણો એટલે 3 પ્રકારના તોતણો છે. 2 પ્રકાર નહીં, 3 પ્રકાર. એક આ 2 અને 3. એટલે જે કંઈ ત્રાકતંતુ છે એના ભાગ જોઈએ આપણે. ત્રાકતંતુ 3 પ્રકારના. કયા? તો એક તો આપણે કે સળંગ, એક તો આપણે કહીશું આ સળંગ તંતુ. સળંગ તંતુ એટલે એક તારા કેન્દ્રથી બીજા તારા કેન્દ્રની અંદર સળંગ જોવા મળે, વચ્ચે રંગસૂત્ર જોડાતું નથી એવો, તો એને કે સળંગ તંતુ. બીજો તો ત્રાકતંતુ સાથેથી નીકળી અને એક શેડો એનો ત્રાકતંતુ સાથે, બીજો શેડો રંગસૂત્ર સાથે જોડાયેલો હોય, સેન્ટ્રોમિયર સાથે જોડાયેલો હોય, તો આ તંતુ જે બને તેનું નામ શું આપ્યું? રંગસૂત્રીય તંતુ, કારણ કે રંગસૂત્રને જોડે છે. અને ત્રીજો આંતરપ્રદેશીય તંતુ. કઈ? તો બે રંગસૂત્રો વચ્ચે જે તંતુ દેખાય, બે વચ્ચે જે તંતુ દેખાય, તો તેને કહ્યું આંતરપ્રદેશીય તંતુ. ઇન્ટરઝોનલ ફાઇબર. થયું? આવા 3 પ્રકારના તોતણા જરા આપણે યાદ રાખીશું. અને એ બધું તોતણા જેવી રચનાના આ બધું છે ને, ભાજના અવસ્થામાં આપણે જરા સ્પષ્ટતા કરીશું. તો તોતણા આવા 3 પ્રકારના હોય. હવે આપણે આગળ જોઈશું તો ભાજનોત્તર અવસ્થા. ભાજના અવસ્થા પછીની અવસ્થા. તો આ અવસ્થા ત્રાકતંતુઓ ટૂંકા થતો અને સેન્ટ્રોમિયર વિભાજન થતો જોડમાં રહેલા રંગસૂત્રોમાં છૂટા પડે. થયું? એટલે આ અવસ્થામાં શું થવાનું? તો આ અવસ્થામાં આપણે એની આકૃતિ અહીંયા જોઈએ કે અહીંયા જે સેન્ટ્રોમિયર હતું અને અહીંયા જે રંગસૂત્રો હતા, હા, રંગસૂત્ર ક્યાં કહેવાય ને, તો અહીંયા આ તોતણો જોડાયેલો છે, અહીંયા આ તોતણો જોડાયેલો છે. હવે શું થવાનું? આ અવસ્થામાં, ભાજનોત્તર અવસ્થામાં શું થવાનું? તો ભાજનોત્તર અવસ્થામાં શું થવાનું? તો અહીંયા વિષુવત પ્રદેશ ઉપર ગોઠવાયેલા જે રંગસૂત્રો છે બધા, અહીંયા 1, 2 અને 3, એમાંનું એક બતાવું તમને. તો આ જે જોડાયેલું છે એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થવાનું. સેન્ટ્રોમિયરનું શું થવાનું? વિભાજન થવાનું. હા, દેખાય 2 ભાગ જેવું? આવા 2 ભાગ થવાના. થયું? અને 2 ભાગથી આ તોતણો અહીંયા ખેંચે અને આ તોતણો અને આમાં ખેંચે, ત્યારે 2 રંગસૂત્રો વચ્ચે જગ્યા થવાની. અહીંયા ખેંચ્યું અને અહીંયા ખેંચ્યું, જગ્યા થઈ. તો આવી અવસ્થા બને. મધ્યપ્રદેશ ઉપર ગોઠવાયેલા હોય તો આપણે કહીશું ભાજના અવસ્થા. પણ જ્યારે મધ્ય અવસ્થાથી ખેંચમચામ થઈ, સેન્ટ્રોમિયર 2 થઈ ગયા, આ સેન્ટ્રોમિયર 1 હતું, એનો 2 થઈ ગયો, અને તોતણા દ્વારા ખેંચાય, તંતુ દ્વારા ખેંચાય, ત્યારે રંગસૂત્રો છૂટા પડે, એકબીજાને છૂટા પડે, અને લગભગ કઈ તરફ? તો ધ્રુવ તરફ જતા હોય, આમ ધ્રુવ તરફ ખસતા હોય. ધીમે ધીમે અહીંયા આવે, ધીમે ધીમે અહીંયા આવે, આખું રંગસૂત્ર ખેંચાય. તો આવી અવસ્થા જો દેખાય તો તે અવસ્થાને આપણે કહીશું ભાજનોત્તર અવસ્થા. એટલે અહીંયા રંગસૂત્રો તમે જો 2 પંક્તિ દેખાય છે, તો આના 2 ભાગ થઈ ગયા છે, આના 2 ભાગ થઈ ગયા છે.
રંગસૂત્રો તમે જો અહીંયા ગોઠવાયેલા છે, અહીંયા ગોઠવાયેલા છે. કોઈ પણ કોચ જુઓ, વિભાજન પામતો કોઈ કોચ જુઓ અને રંગસૂત્રો બે પંક્તિમાં ગોઠવાયેલા હોય ને, બે લાઈનમાં, તો ત્યાં આગળ આપણે કહીશું આ ભાજનોત્તર અવસ્થા. અને રંગસૂત્રો જો આ રીતે એક જ લાઈનમાં ગોઠવાયેલા હોય, કેટલા સેન્ટ્રોમેર એક હોય અને એક જ લાઈનમાં ગોઠવાયેલા હોય, તો તેને આપણે કહીશું ભાજના અવસ્થા. ભાજના અવસ્થામાં રંગસૂત્રો મધ્યપ્રદેશમાં કેટલી લાઈનમાં ગોઠવાય છે? તો એક લાઈનમાં. અને ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રો જે છે તો તે કેટલી લાઈનમાં ગોઠવાયેલા છે? તો આપણે કહીશું બે લાઈનમાં ગોઠવાયેલા છે. તો આપણે બે લાઈન બતાવે છે તે ભાજનોત્તર અવસ્થા અને એક લાઈન બતાવે છે તો ભાજના અવસ્થા. અને આ બધું પ્રેક્ટિકલની અંદર તમને સ્લાઇડ બતાવવામાં આવશે. કોષ વિભાજન કેવી રીતના થાય છે તો એ બધી સ્લાઇડ તમારે બનાવવાની, અને સ્લાઇડ જોશો તમે તો આવા કોષો દેખાશે, ક્યાં તો આવો દેખાશે, ક્યાં તો આવો દેખાશે, ક્યાં તો આવો દેખાશે. અને જે દેખાશે એ તમારે એમને ઓળખવાનું. તો એ વખતે આપણને ઓળખાણ થવી જોઈએ કે કોષ હશે અને રંગસૂત્રો આવી રીતના જો બે લાઈનમાં દેખાતા તો તરત ફટાક લઈને આપણે કહી દઈશું કયું? તો ભાજનોત્તર અવસ્થા. અને એક જ લાઈનમાં દેખાય તો આપણે કહીશું તો ભાજના અવસ્થા. અને રંગસૂત્રો ગમે તેમ પડેલા છે, આડા આવડા પડેલા છે, ત્રાકતંતુનું નિર્માણ થયું આડા આવડા પડેલા છે, તો કઈ અવસ્થા કહીશું? તો પૂર્વાવસ્થા. રંગસૂત્ર દેખાતું જ નથી. રંગસૂત્રો જે ચોખ્ખા દેખાવા જોઈએ અને દ્રવ્ય જ દેખાય છે, તો તે વખતે કઈ અવસ્થા કહીશું? તો આંતરાવસ્થા કહીશું. ક્યારે રંગસૂત્રો વધુ સ્પષ્ટ દેખાય, જાડા બને અને માઇક્રોસ્કોપમાં જોઈ શકાય, તો આપણે કહીશું આ અવસ્થામાં. મધ્ય અવસ્થામાં ગોઠવાયેલા અને મોટા રંગસૂત્રો હોય, સંકોચન પૂર્ણ થઈ ગયેલું હોય, સંપૂર્ણ સંકોચન થઈ ગયેલું રંગસૂત્રોનું એવું જોવા મળે. એટલે આ અવસ્થા આપણે કહીશું ભાજનોત્તર અવસ્થાની અંદર આ પ્રમાણે બે પંક્તિમાં ગોઠવાયેલા છે. ચાલ્યો તો એ વખતે ભાજનોત્તર અવસ્થામાં શું થયું? તો રંગસૂત્રો ટૂંકા થતો સેન્ટ્રોનું વિભાજન થાય અને રંગસૂત્રિકાઓ છૂટી પડે અને ધ્રુવ તરફ ગતિ કરે. ધ્રુવો તરફ આ બધા છૂટા પડે, ધ્રુવો તરફ જાય. આ અવસ્થાના અંતે દરેક ધ્રુવ પર એકત્ર થતી રંગસૂત્રિકાઓની સંખ્યા મૂળ કોષમાં રહેલી સંખ્યા જેટલી હોય છે. આમાં કેટલી સંખ્યા થશે? તો મૂળ કોષમાં કેટલી હતી? 3 હતી. તો આ બધામાં 3 થશે. બે ભાગ થઈ ગયા. અહીંયા 6 બનેલા છે, અહીંયા કેટલા બનેલા? 6 ડબલ થઈ ગયેલા છે. અને પછી વેચણ થાય, પછી ખેંચી જાય. આ અવસ્થામાં રંગસૂત્રો તમે જો ખેંચાય અને અડધા થઈ ગયેલા છે. દરેક ધ્રુવ પર મૂળ સંખ્યા જેટલી સંખ્યા આમાં 3 હતી, તો અહીંયાથી કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ છે. 6 થઈ ગઈ અને વળી પાછું 2માં 3 થઈ જાય. અહીંયા 3 અને અહીંયા 3 આવશે. રંગસૂત્રો 3 આવી જશે. અને વચ્ચે તમે જો ડબલ રંગસૂત્રો થઈ જાય. કઈ અવસ્થામાં? તો આંતરા અવસ્થાની અંદર લગભગ રંગસૂત્રો ક્યાં થયેલા છે? ડબલ થઈ ગયા. ડીએનએ ડબલ થઈ ગયું. 2C માંથી 4C બની ગયેલું. એટલે ડબલ થવાનું કામ અહીંયા થતું જોવા મળે. ચાલો રંગસૂત્રો બધા તમે જો 6 અહીંયા 6 બરાબર 3 6 અને જે વખતે બે રંગસૂત્રો છૂટા પડ્યા અડધા બાજુ તો તે વખતે 3 થયો. જે મૂળ કોષની અંદર હતા, આ મૂળ કોષ હતો એમાં 3 હતા. જે વખતે કોષ કે અંદર એમાં દ્રવ્ય હતું અને પછી રંગસૂત્ર બન્યા. અને આ રંગસૂત્ર જે હતા એ 3 રંગસૂત્રો હતા આમાં. અને જે વખતે આ બને છે તે વખતે આ શું થાય? ડબલ થઈ ગયા, 6 થઈ ગયા. રંગસૂત્રો 6 થઈ ગયા. દ્રવ્ય હતું અને રંગસૂત્ર તંતુ બની ગયા. પણ કેટલા બન્યા તોતણા? તો 6. એ 6 તોતણા લાઈનસર ગોઠવાઈ જાય. ચાલ્યો એટલે એ જે રંગસૂત્રો આ રીતે બનતા જોવા મળે. ડબલ ને એ બધું થતું જોવા મળે. ચાલ્યો એટલે સ્વતંત્ર સેન્ટ્રોમેર ધરાવતી રંગસૂત્રિકા આવે રંગસૂત્ર તરફ બને. એટલે આ બધાના રંગસૂત્રો તમે જો સ્વતંત્ર સેન્ટ્રોમેર બની ગયું છે. આ રંગસૂત્ર દરેકનું તમે જો સેન્ટ્રોમેર અલગ અલગ થઈ ગયેલું. આ અવસ્થામાં રંગસૂત્રો કયા આકારે? તો વી આકારે કે તો એલ આકારે ગોઠવાયેલા છે. જેટલા ગોઠવાય કે જે વખતે આમ ખેંચાય ને તો તે વખતે તમે જુઓ તો આવી નહીં ખેંચાય. રંગસૂત્રની સૂત્રિકા અને તોતણો અહીંયા તોતણો. કેવો આકાર બન્યો? વી આકાર.
કેવો આકાર કહેવાય? વી આકાર. આમાં વી આકાર. ત્યાં તો કેટલીક વખત ખેંચાણ ત્રણ થાય તો એ રંગસૂત્ર કેવું બને છે? તો અહીંયા તમે જો તો આમ આમ અને આમ આમે ખેંચે. જે વખતે કોઈ પણ વસ્તુને આપણે ખેંચો તો આવો આકાર બને, એલ આકાર. એટલે જે વખતે રંગસૂત્રો આ અવસ્થામાં રંગસૂત્રો જે દેખાય છે કેવા આકારે દેખાય છે? તો વી આકારે કે તો એલ આકારે આપણને જોવા મળે. એટલે પરીક્ષામાં આવે છે કે કઈ અવસ્થામાં રંગસૂત્રો આપણને વી આકાર કે એલ આકાર દેખાય? તો જે વખતે રંગસૂત્રો તંતુઓ દ્વારા ખેંચાય તો ખેંચાય તે વખતે આ તોતણા જે જોવા મળે છે એ છૂટા લબડતા હોય છે. એટલું ખેંચાણ કેવી રીતના થાય છે? તો એના આધારે તેનો આકાર બને વી આકાર કે તો એલ આકારમાં ગોઠવાયેલા જોવા મળે. અને આ અવસ્થા એટલે વિભાજનની સૌથી કોષ કેન્દ્ર વિભાજનની સૌથી ટૂંકી અવસ્થા છે. સૌથી લાંબી અવસ્થા તો આપણે કહીએ પૂર્વાવસ્થા. અને કોષ કેન્દ્રના વિભાજનની સૌથી ટૂંકી અવસ્થા તો આપણે કહીશું ભાજનોત્તર અવસ્થા. કહ્યું રંગસૂત્રો ખેંચાઈ એના થવું આ બધું ટૂંકા સમયમાં બધું પતી જતું હોય. કહ્યું અને બે ધ્રુવો પર રંગસૂત્રો જતા હોય. દરેક ધ્રુવ પર કેટલા રંગસૂત્રો જશે? તો મૂળ કોષ કેન્દ્ર જેટલા છે. મૂળ કોષ હતો ને એમાં જે રંગસૂત્રો હતા 3 તો 3 બંને ધ્રુવો પર 3 જશે. ત્યારે આ અવસ્થામાં ડબલ રંગસૂત્રો છે બધા. કહ્યું આ થતું જોવાનું. હવે અંત્યાવસ્થામાં તો અંત્યાવસ્થાની અંદર રંગસૂત્રો સંપૂર્ણ ક્યાં પહોંચી જશે? તો ધ્રુવો પર પહોંચી જશે અંત્યાવસ્થાની અંદર. આ રંગસૂત્રો અને આ રંગસૂત્રો એની આકૃતિ અહીંયા અંત્યાવસ્થાને અહીંયા દોરું હું તો આ રંગસૂત્ર 3 હતા. એ ત્રણેય રંગસૂત્રો અહીંયા આવી જાય. અને અહીંયા આ 3 અહીંયા આવી જાય. એ સંપૂર્ણ પહોંચી જવા. પહોંચી ગયા પછી આ રંગસૂત્રો જે દેખાય હાલ તો એ ના દેખાવા એટલે દ્રવ્ય થઈ જવું. એટલે દ્રવ્ય થઈ જાય. તોતણા જે દેખાય બંધ થઈ જાય. દ્રવ્ય થઈ જાય. દ્રવ્ય થઈ ગયા પછી એના કોરે કોષ કેન્દ્ર પટલ આવી જવું. એની અંદર તારા કેન્દ્ર આવી જવા. તો આપણે કહીશું એના ઉપર આ શું કહેવાય? કોષ કેન્દ્રિકા આવી જવી. એટલે બધું નિર્માણ પામ્યું. આ શું નિર્માણ પામ્યું? કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામે. કઈ અવસ્થામાં? તો અંત્યાવસ્થામાં. અહીંયા પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય. ચાલો અહીંયા કોષ કેન્દ્રિકા જે હતી એ અદૃશ્ય થઈ જાય. જ્યારે આમાં કોષ કેન્દ્ર પટલ આવે, કોષ કેન્દ્રિકા આવે, રંગસૂત્રો જે અહીંયા દેખાય સ્પષ્ટ એ બધું રંગસૂત્રનું દ્રવ્ય થઈ જાય. બધા અણુઓ જે રંગસૂત્રના જે અણુઓ હોય ને બધા ફેલાઈ જાય અને રસ થઈ જાય. જેને કહીશું રંગસૂત્ર દ્રવ્ય. અહીંયા રંગસૂત્રો ચોખ્ખા દેખાય છે. અહીંયા રંગસૂત્ર દ્રવ્ય થઈ ગયું. અને એ દરમિયાન તમે જુઓ તો પછી અહીંયા કોષરસનું પણ વિભાજન ચાલુ થઈ જતું હોય. કોષરસ વિભાજન પામી અને ઉપસંકોચન ચાલુ થઈ ગયું. આ ઉપસંકોચન જરા અંદર જશે ત્યારે કોષો 2 બનશે. થયું. એટલે આ ક્રિયાની સાથે આ પણ ચાલુ હોય છે. અને આ જે ચાલુ થાય છે તેને શું? કોષરસ વિભાજન. આ 2 ભાગ થઈ ગયા. શું કહેવાય બધું? આટલાથી આટલા સુધી તો કોષ કેન્દ્ર વિભાજન. કોષ કેન્દ્રના 2 ભાગ થઈ ગયા. અને 2 ભાગ થઈ ગયા પછી કોષરસનું વિભાજન થાય છે. જેને કહીશું સાઇટોકાઇનેસિસ. એટલે આપણે કહીશું સાઇટો એટલે કોષરસનું વિભાજન. કોષરસ વિભાજન ચાલુ. અને એમ કંઈ 2 કોષો બની જાય. તો આ અવસ્થામાં આના કરતો ઊંધી અવસ્થા છે. અહીંયા ધીમે ધીમે બધું નાશ પામે છે. કોષ કેન્દ્રના હાથે બધું નથી દેખાતું, બરાબર છે? અને અહીંયા બધું કોષ કેન્દ્ર બધું દેખાવા માંડે છે. એટલે આના કરતો લગભગ ઊંધી ક્રિયાઓ બધી આમાં થતી જોવા મળે. એટલે આ અવસ્થામાં દરેક રંગસૂત્ર વિતરણ પામે અને સ્પષ્ટ જોઈ શકાતું નથી. આ અવસ્થામાં રંગસૂત્ર ચોખ્ખું દેખાતું નથી. શરૂઆતમાં રંગસૂત્ર જાળ જોવા મળે અને પછી એમાંથી રંગસૂત્રોનું જાળામાંથી શું બની જાય? એ રંગસૂત્રનું દ્રવ્ય બની જાય. દરમિયાન વિશિષ્ટ રંગસૂત્રના કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ જે કહીશું ત્યાં એમાંથી કોષ કેન્દ્રિકાનું સર્જન થાય છે. રંગસૂત્ર હોય એમાં કોષ કેન્દ્ર
કોષ કેન્દ્રિકા આયોજક વિસ્તાર હોય છે. એક રંગસૂત્ર અને રંગસૂત્રની વચ્ચે ખોચા જેવું હોય. એ ખોચામાંથી આપણે કહીશું કોષ કેન્દ્રિકાઓ બનતી હોય. તો આ અવસ્થાની અંદર કોષ કેન્દ્રિકાઓ પણ બને છે. કોષ કેન્દ્ર પટલ, પછી ગોલ્ગી કાય, અંતઃકોષ રજ્જા, આ બધું પુનઃસ્થાપિત થાય. એ વખતે બધું પાછું આવી જાય છે. ગોલ્ગી કાય અને અંતઃકોષ રજ્જા અને આ બધી અંગિકાઓ પણ પાછી આવી જાય છે. થયું? કોષ કેન્દ્ર પટલ આવે તો એની સાથે સાથે આ ગોલ્ગી ગાય, પછી અંતઃકોષ રજ્જા, અને આપણે કહીશું બીજું એટલે ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રજ્જા, આ બધું આવે છે કોષ કેન્દ્ર પટલની સાથે. આમ બંને ધ્રુવીય વિસ્તારોમાં બે નવા કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. બે બાજુ તમે જો બે ધ્રુવો પર કોષ કેન્દ્રો તૈયાર થઈ ગયા બીજા. થયું? અને દરેક કોષ કેન્દ્ર પિતૃકોષના હોય તેટલો જ રંગસૂત્રો ધરાવે છે. કેટલા હોય રંગસૂત્ર? તો પિતૃકોષમાં કેટલા હતા? 3. તો 3 દરેકમાં રંગસૂત્રો જોવા મળે. થયું? તો આટલું થતું જોવા મળે. હવે કોષરસ વિભાજન છે. તો કોષરસ વિભાજન કેવી રીતના થાય? તો આ થયા પછી તમે જુઓ તો કોષરસનું વિભાજન થાય છે. પ્રાણી કોષમાં જુદું અને વનસ્પતિ કોષમાં જુદું. એમાં પ્રાણી કોષની અંદર વિભાજન તમે જુઓ તો પૂર્ણ થઈ જાય પછી પ્રાણી કોષમાં કોષ વિભાજન પરિઘીય વિસ્તારમાંથી, પરિઘીય વિસ્તાર એટલે આ ભાગ છે, અને આ ભાગમાંથી ઉપસંકોચન થાય. આમ દબાય ઉપસંકોચન, આમ સંકોચાય કે જેના કારણે એક ખોચો પડ્યો. આ ખોચો ઊંડો જાય. કયો? આ ખોચો આટલો છે તો એમાંથી આ ખોચો આટલા આવે, આ ખોચો આટલા આવે, આ ખોચો આટલા આવે, આ ખોચો આટલા આવે, અને એમ કહીને અહીંયા અંધાઈ જાય. અને અંધાઈ જવાના કારણે શું થાય? કોષો કેટલા બને? 2. એટલે પ્રાણી કોષમાં આ રીતે થાય. પરિઘીય વિસ્તારમાં પરિઘવાળો જે ભાગ છે ત્યાં આગળ ઉપસંકોચન પામે, અને એ ઉપસંકોચન આગળ વધે. ક્યાંથી આગળ વધે? તો પરિઘ વિસ્તારથી ઉપસંકોચન આગળ વધી અને કેન્દ્ર તરફ જાય, વચ્ચોવચ આવે. ઉપસંકોચન પામી વચ્ચે આવે, અને એમ કંઈ 2 કોષો બની જતા હોય. આવું વિભાજન ત્યાં થતું જોવા મળે છે. હવે અહીંયા વનસ્પતિ કોષમાં, તો વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કોષોના કેન્દ્ર વિસ્તારથી શરૂ થાય છે. કોષ આપણે વનસ્પતિ કોષ લો તો વનસ્પતિ કોષમાં કેવી ના થાય? તો અહીંયાથી વિભાગ શરૂ થઈ જાય. અહીંયા વચ્ચે તમે જો મધ્યપટલ રહેતા, શું બન્યા અહીંયા? મધ્યપટલ એટલે પેક્ટિનનો બનેલો મધ્યપટલ. એ વચ્ચોવચ કેન્દ્રની અંદર આ મધ્યપટલ બને છે. અને એ મધ્યપટલ તમે જુઓ તો ધીમે ધીમે પરિઘ તરફ આગળ વધે. અહીંયાથી થોડો લંબાય, અહીંયાથી લંબાય. મધ્યપટલ આટલો બને, એથી મધ્યપટલ આટલો બને, અને એથી મધ્યપટલ આટલો બને. બરાબર? અને આ પ્રમાણે થયું ક્યાંથી? તો કેન્દ્રથી પરિઘ તરફ આમ આગળ વધે છે, અને એ રીતે નિર્માણ થઈ જાય. અને આ થયા પછી આના કોરે મળે તમે જો તો કોષ દિવાલ આવી જાય. થયું? એ રીતે પેલા કોષની અંદર પણ એ રીતે કોષ દિવાલ આવી જાય. એટલે મધ્યપટલનું નિર્માણ થાય અને ના કોરે મળે કોષ દિવાલ આવી જાય. એટલે અહીંયા વિભાજન, વનસ્પતિ કોષમાં વિભાજન કેન્દ્રથી પરિઘ તરફ. જ્યારે પ્રાણી કોષમાં તો આપણે પરિઘથી કેન્દ્ર તરફ ઉપસંકોચનથી થયું. તો અહીંયા વનસ્પતિ કોષની અંદર એ કેન્દ્ર બી થાય. અહીંયા મધ્યપટલ તરીકે ઓળખાતી પેક્ટિનની બનેલી તકતી જેવી રચના ક્રમશઃ કોષ કેન્દ્રથી પરિઘની દિશામાં સર્જાય છે. અને ત્યારબાદ પટલની બંને બાજુઓ પર, પટલ જે બન્યો એની 2 બાજુ પર, મધ્યપટલ જે બન્યો તેની 2 બાજુ પર શું આવી જાય? કોષ દિવાલ રચાય છે. કોષ દિવાલ કયો રચાય? તેની 2 બાજુ, એક અહીંયા રચાય અને એક અહીંયા રચાય. કયો? અને મધ્યપટલ હંમેશા કયો હોય? વનસ્પતિ કોષની 2 કોષોની દિવાલની વચ્ચે. આ એક વનસ્પતિ કોષ લ્યો, આ વનસ્પતિ કોષ અને આ વનસ્પતિ કોષ. આ કોષ દિવાલ છે. માનો કે આ કોષ દિવાલ છે, હવે આ કોષ દિવાલ. તો બેના વચ્ચે જે બને છે આ મધ્યપટલ. પહેલો મધ્યપટલ બન્યો અને બંને બાજુ કોષ દિવાલનું નિર્માણ થઈ જાય. અને 2 નિર્માણ થઈ જાય એટલે આ કોષના આ કોષ આ પ્રમાણે 2 કોષો અલગ પડી જાય. ખ્યાલ? એટલે બંને આ રીતે
વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજન થતું જોવા મળે. એટલે બંને કોષરસ વિભાજન પ્રાણી કોષમાં જુદું છે અને વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન જુદું છે. ખ્યાલ આવી ગયો? પ્રાણી કોષમાં તો પ્રાણી કોષમાં પરિઘીય વિસ્તાર જે જોવા મળે, ત્યાંથી ઉપસંકોચન ચાલુ થઈ અને કેન્દ્ર તરફ અને એમ કરી 2 કોષો બને. જ્યારે વનસ્પતિ કોષમાં તો વનસ્પતિ કોષની અંદર મધ્યપટલનું નિર્માણ થાય કેન્દ્રમાં. કોષની વચ્ચે મધ્યપટલ બનવા માંડે અને બધે ક્યાં વિસ્તરે તો પરિઘ તરફ વિસ્તરે અને આખો એક મધ્યપટલ બની જાય. અને મધ્યપટલ બન્યા પછી એની બંને બાજુ પર કોષ દિવાલ આવી જાય કે જેના કારણે 2 કોષો સ્પષ્ટ બને. 2 કોષો બની જતા જોવા મળે. તો એ રીતે વિભાજન થતું જોવા મળે. તો આટલું આપણે સમભાજનની અંદર બતાવીશું. સમભાજનની અંદર બધી અવસ્થાઓ અને આ પૂરું થઈ ગયા પછી કોષરસ વિભાજન. અને અહીંયા પહેલું શું જોયું આપણે? સમભાજનની અંદર કોષ કેન્દ્ર વિભાજન જોયું. અને કોષ કેન્દ્ર વિભાજનની અંદર બધી અવસ્થાઓ જોઈ. અને પતી ગયા પછી કોષરસનું વિભાજન કે જેના કારણે કોષો 2 બની ગયા. એક કોષમાંથી 2 કોષો બનવાની ક્રિયા, સમભાજનની ક્રિયા પૂરી. ચાલો, તો આ સમભાજન આટલું આપણે બતાવીશું. એવું વિભાજન થયું કે તેમાં રહેલા રંગસૂત્રો કેટલા હતા? 3 હતા. મૂળ કોષમાં કેટલા હતા? 3. ચાલો, અને એ 2 કોષોમાં વહેંચાઈ ગયા. એ 3 થઈ ગયા. એટલે મૂળ કોષ કેન્દ્ર જેટલા જ રંગસૂત્રો જળવાઈ ગયા. આને કહીશું સમભાજન. અહીંયા જો 2n રંગસૂત્રો હોય અને અહીંયા તમે જો વચ્ચે 4n થાય, અને પછી આની અંદર તમે જો 4n થાય, આ જે છે ને પછી આમાં તમે જો તો અહીંયા 3 n થઈ જાય. એટલે ના એટલે થઈ જાય. 2n છે તો 2n છે તો 2n જ રહે. કહ્યું? અહીંયા જો 2n રંગસૂત્રો હતા, મૂળ કોષમાં આટલા હતા. પછી અહીંયા 4n થયા છે. આ બધામાં 4n થયા છે. અને 4n થયા છે અને પછી 2 કોષો બને વખતે તો 2n આમાં 2n આમાં કંઈ 4n વેચાઈ ગયા. એટલે મૂળ 2 કોષોમાં નવા બનતા 2 કોષોમાં મૂળ કોષ જેટલું જ રંગસૂત્ર જોવા મળે, એટલી સંખ્યામાં જોવા મળે. તો આવું વિભાજન જો થતું હોય તો એને આપણે કહે સમભાજન. તો સમભાજનની અંદર કેટલીક ક્રિયાઓ આપણે જોવાની છે. એમાં સ્ટ્રોસબર્ગર અને ફ્લેમિંગે સમભાજન શબ્દની રજૂઆત કરી. જો સ્ટ્રોસબર્ગર જેને કીધું કોષ કેન્દ્ર, નવું કોષ કેન્દ્ર એ પૂર્વ સ્થિત ધરાવતા કોષ કેન્દ્રમાંથી નિર્માણ પામે છે. આવું કોને કીધું હતું? તો સ્ટ્રાસબર્ગરે કીધું હતું. તો એને જ કીધું આ સમભાજન જે શબ્દ આપ્યો છે ને, સમવિભાજન, તો એ શબ્દ એને આપેલો છે. અને બીજું એક આપણે કીધું ફ્લેમિંગ. કહ્યું? તો ફ્લેમિંગ અને આપણે કહીએ સ્ટ્રોસબર્ગરે આ સમવિભાજન શબ્દ રજૂઆત કર્યો. હવે સમસૂત્રી ભાજન એટલે એસેન્ટ્રિક વિભાજન. એસેન્ટ્રિક વિભાજન એટલે જે તંતુઓ દ્વારા થતું જે વિભાજન છે એસેન્ટ્રિક વિભાજન. તો ઉચ્ચ વનસ્પતિમાં તારા કેન્દ્ર નથી. ઉચ્ચ કક્ષાની આપણે કહીશું વનસ્પતિ જે જોવામાં તારા કેન્દ્ર હોય, તારા કેન્દ્ર નથી પણ ત્રાકતંતુ નિર્માણ થાય અને એ ત્રાકતંતુ દ્વારા 2 કોષો વનસ્પતિ કોષો બને. એટલા માટે એને કહીશું એસેન્ટ્રિક. એને શું કહીશું? એસેન્ટ્રિક વિભાજન કહેવાય. અને બીજો સેન્ટ્રિક વિભાજન કોને કહેવાય? એટલે સેન્ટ્રોમેર નથી. સેન્ટ્રોમેર નથી એટલે તારા કેન્દ્ર નથી અને ત્રાકતંતુ જ છે ને દ્વારા વિભાજન. એટલે એસેન્ટ્રિક. એસેન્ટ્રિક એટલે તારા કેન્દ્ર વગર વિભાજન વનસ્પતિ કોષમાં. અને સેન્ટ્રિક વિભાજન એટલે પ્રાણી કોષમાં તમે જુઓ તો તારા કેન્દ્ર હોય અને તારા કેન્દ્ર હોય તો એની આજુબાજુ તમે જુઓ તો આપણે કહીશું આ રચાય છે ત્રાકતંતુ અને એના દ્વારા વિભાજન થાય છે. તો એવું જે વિભાજન એટલે પ્રાણી કોષમાં જે વિભાજન થાય છે તે સેન્ટ્રિક વિભાજન છે. સમભાજન ખરું પણ કયું? તો સેન્ટ્રિક વિભાજન. એને કહ્યું સેન્ટ્રિક વિભાજન. એટલે એસ્ટર બને છે. એસ્ટર એટલે ત્રાકતંતુ બને છે એટલા માટે એવું વિભાજન કહીશું. કયું? અને આપણે કહીશું વનસ્પતિ કોષની અંદર એ બનતા નથી એટલા માટે કહીશું એસેન્ટ્રિક વિભાજન.
હવે આપણે પૂર્વાવસ્થાથી અંત્યાવસ્થા સુધીની પ્રક્રિયાને શું કહેવાય? પૂર્વાવસ્થાથી અંત્યા સુધીની અવસ્થા જે થઈ તેને શું કહેવાય? તો કોષ કેન્દ્ર વિભાજન અવસ્થા. એને શું કહીશું? કોષ કેન્દ્ર વિભાજન અવસ્થા. એને કહીશું કેરિયોકાઇનેસિસ. કેરિયોકાઇનેસિસ. પછી દ્વિધ્રુવીય ત્રાક. આપણે કે દ્વિધ્રુવીય ત્રાક તંતુ બને છે. આ ત્રાક તંતુ બને છે. આ ત્રાક તંતુ શું છે? તો એ પ્રોટીનની બનેલી. કયું પ્રોટીન? તો ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી એક સૂક્ષ્મ નલિકાઓ છે. જે શું કહીશું? કોષરસીય તંતુઓ છે. ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા કોષરસીય તંતુઓ છે. કોષરસના બનેલા તોતરા છે. હવે એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર જે કહીશું આપણે, એક્રોસેન્ટ્રિક એટલે સેન્ટ્રોમેર છેક ટોચ ઉપર હોય અને એના ઉપર તમે જો તો એક દંડી જેવો ભાગ સેટેલાઇટ હોય. આને રંગસૂત્રિકા પછી આવેલું હોય કે જેના કારણે રંગસૂત્રિકા ઉપર એક ખોચા જેવું જોવા મળે. જે ખોચો જે દેખાય છે એ કહીશું કોષ કેન્દ્રિકા આયોજક વિસ્તાર. આ બધું આપણે ધોરણ 11ની અંદર અને રંગસૂત્રના વિશે જોયું હતું. તો એની અંદર આપણે જોયું હતું એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર. તો એ પ્રદેશ જે છે એમાંથી જ કોષ કેન્દ્રિકાઓ બને છે. કઈ અવસ્થામાં? તો આપણે કીધું તો અંત્યાવસ્થામાં તમે કોષ કેન્દ્રિકાઓ બની. અંદર પૂર્વાવસ્થામાં નીકળી ગઈ. આ કોષ કેન્દ્રિકાઓ પૂર્વાવસ્થામાં વિઘટન પામી ગઈ, અદૃશ્ય થઈ ગઈ. જ્યારે અંત્યાવસ્થા આવે તે વખતે પાછું ફરી નિર્માણ થાય છે. એ નિર્માણ પામેલી કોષ કેન્દ્રિકાઓ ક્યાંથી બની? તો એક્રોસેન્ટ્રિક રંગસૂત્રના કોષ કેન્દ્રિકા આયોજક વિસ્તાર આવેલો હોય અને ત્યાંથી એ બને છે. કહ્યું? તો ત્યાંથી એનું નિર્માણ થાય છે. કોષ રસ વિભાજનને શું કહેવાય? સાઇટોકાઇનેસિસ જેને કીધું તો એને કહે સી તબક્કો, સી અવસ્થા. એને કહે સી તબક્કો. સી તબક્કો એટલે આપણે કહીએ કોષ રસ વિભાજન. એને સી તબક્કા તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે દૈહિક કોષોમાં સમભાજન જોવા મળે. શરીરના જે કંઈ કોષો છે એમાં બધું સમભાજન જોવા મળે. જ્યારે વનસ્પતિની અંદર સમભાજન તો એના દૈહિક કોષોમાં તો થતું જ હોય, પણ પ્રજનન કોષોનું નિર્માણ થાય, પરાગરજ બને, બીજાણુ બને, ચાલ્યો તો એ જ્યાં જન્યુઓનું નિર્માણ થાય તો એ જન્યુના નિર્માણ વખતે સમભાજનની ક્રિયા થાય. જન્યુના નિર્માણ વખતે સમભાજન યાદ રાખજો, અર્ધીકરણ નહીં. ચાલ્યો જ્યારે અર્ધીકરણની ક્રિયા એ આપણે અર્ધીકરણની ક્રિયા વિશે બધું સમજીશું, પછી વાત કરીશું. પણ સમભાજનની ક્રિયા ક્યાં થાય? તો દૈહિક કોષો, સજીવના દૈહિક કોષોની અંદર, એમાં વનસ્પતિ પ્રાણી બંનેમાં. અને વનસ્પતિની અંદર આ સમભાજન બીજો કયો? તો જન્યુઓના નિર્માણ વખતે. જન્યુનું નિર્માણ થાય વખતે સમભાજન થતું જોવા મળે. આપણે જોયું હતું કે પરાગરજ આવતી હતી. આ પરાગરજ અને એમાં બે કોષો હતા, જનન કોષ, વાનસ્પતિક કોષ, અને અમારી પરાગ નલિકા નીકળી. એમાં આ કોષ કેન્દ્ર છે ધીમે ધીમે નાશ પામી જાય અને આ જે છે એનું શું થાય? સમભાજન. બતાડા સમભાજન થઈ અને બે જન્યુઓ બને. અને આ બે જન્યુ જે બન્યા તેનું નામ શું આપીશું? બે નરજન્યુ, પૂજન્યુ. એક જનન કોષ હતો, એક જનન કોષ હતો, અથવા કયું જનન કોષ કેન્દ્ર હતું, તો એમાંથી બે કોષ કેન્દ્રો બન્યા સમભાજનની ક્રિયાથી. એટલા માટે અહીંયા સમભાજન થાય છે. એટલે વનસ્પતિમાં જન્યુના નિર્માણમાં આપણે કહીશું આ સમભાજનની ક્રિયા થાય. બાકી શરીરના દૈહિક કોષોમાં તો બધું સમભાજન છે જ. જ્યારે આપણા પ્રજનન કોષોના નિર્માણની અંદર જ્યારે શુક્રકોષને અનુકોષ બનવું હતો તો ત્યાં આગળ સમભાજન નહીં, ત્યાં આગળ દૈહિક અર્ધીકરણની ક્રિયા થાય. પ્રજનન કોષોના નિર્માણ વખતે હંમેશા અર્ધીકરણની ક્રિયા થાય. કહ્યું? તો આવું એક બતાવીશું આપણે. હવે સમસૂત્રી ભાજનના રૂપાંતરો. કેટલીક વાર સમસૂત્રી ભાજન થવાનું, બે કોષો બને ખરા, પણ કેવી રીતના બન્યા? તો કોષ કેન્દ્રની અંદર ત્રાકતંતુનું નિર્માણ થઈ અને બનતું હોય છે. તો તે વિભાજનને શું કહીશું? તો અંતઃકોષ કેન્દ્રીય સંભાજન. ત્રાકતંતુ અહીંયા જો, અહીંયા ત્રાકતંતુ ક્યાં બને છે? તો ત્રાકતંતુ કોષ કેન્દ્રની બહાર, અને બહાર બન્યા પછી એ ત્રાકતંતુ દ્વારા કોષ કેન્દ્રના બે ભાગ થઈ ગયા. પણ નીચલીય વર્ગના પ્રાણીઓની અંદર તમે જુઓ તો કોષ કેન્દ્રમાં જ, કોષ કેન્દ્રની અંદર જ ત્રાકતંતુઓ બને, તોતરા બને. અને રંગસૂત્રોને આમ કરીને બે જુદા કરે
અને એવું જો વિભાજન થતું હતું તો અંત એટલે અંદર, કોષ કેન્દ્રની અંદર સંભાજન, અને આ કેવું કહેવાય? કોષ કેન્દ્રની બહાર સંભાજન. તો આપણે એ સંભાજનના રૂપાંતરમાં બે જાતના છે. એન્ડોમાઇટોસિસ એટલે અંતઃકોષ કેન્દ્રીય સંભાજન, અને બીજું આપણે કહીશું કેટલાક પ્રોટિસ્ટામાં તારા કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર પ્રોટિસ્ટા એટલે નીચલા વર્ગના પ્રાણીઓ છે ને એની અંદર ત્રાકતંતુનું નિર્માણ કોષ કેન્દ્રની અંદર થાય છે. આ પ્રકારના સંભાજનને અંતઃકોષ કેન્દ્રીય સંભાજન કહેવાય. તેમાં રંગસૂત્રોની ડીએનએનું દ્વિગુણન થાય, પરંતુ ભાજના અવસ્થામાં અડધા થતા નથી. એમાં શું થવાના? બે ભાગ થયા પણ અડધા થતા નથી, બે કોષો બનતા નથી. એટલે ત્યાં આગળ કોષો, રંગસૂત્રો વધે જવાના, ડબલ થઈ કોષ કેન્દ્રમાં જ ડબલ થઈ જવાનું, જેને આપણે કહીએ બહુરંગસૂત્રતા. એના કારણે ત્યાં આગળ બહુરંગસૂત્રતા ઉદ્ભવે છે. ચલો બીજું એક આપણે કહીશું ડાયનોમાઇટોસિસ. આપણે પેલો જે જોયો શું જોયો? તો એન્ડોમાઇટોસિસ. એન્ડોમાઇટોસિસ એટલે કોષ કેન્દ્રની અંદર ત્રાકતંતુનું નિર્માણ, અને કોષ કેન્દ્રો બે નહીં બનવાના, રંગસૂત્રો બે વહેંચાઈ જવાના નહીં, રંગસૂત્રો ડબલ થવાના પણ વહેંચાવાના નહીં. એટલે કોષ કેન્દ્રો બે નહીં બને, એક જ કોષ કેન્દ્રમાં ડબલ રંગસૂત્રો, ડબલના 4 ગણા રંગસૂત્રો, મૂળ કોષ કેન્દ્રમાં જ બને જવાનું. તો એને આપણે કહ્યું એન્ડો એટલે અંદરના, માઇટોસિસ એટલે અંતઃકોષ કેન્દ્રીય સંભાજન. હવે ડાયનોમાઇટોસિસ કોને કહેવાય? તો એમાં નિર્માણ થતું નથી, અને ડાયફ્લેજેલેટ જેવા જે પ્રાણીઓ છે ને તેમાં આ પ્રકારનું જોવા મળે છે. એમાં હિસ્ટોન ગેરહાજર હોવાથી હિસ્ટોન નામનું પ્રોટીન જે બનવું જોઈએ તેનું બનતું નથી, એટલે રંગસૂત્ર સ્પષ્ટ જોવા મળતું નથી, એટલે કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલું હોય. આ માઇટોસિસ એટલે ત્રાકતંતુનું જો આગળ નિર્માણ જ ના થતું હોય. ત્રાકતંતુ રંગસૂત્રોને જુદા પાડવા માટે કહીશું તો ત્રાકતંતુ બનતા જ ના હોય, તો એને કહીશું ડાયનોમાઇટોસિસ. પછી ક્રિપ્ટોમાઇટોસિસ, તો તેમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થતું નથી. આમાં વળી પાસે કોષ કેન્દ્ર પટલ છે ને એ અદૃશ્ય થાય જ નહીં, એમને એમ રહે, અને બધી ક્રિયાઓ કોષ કેન્દ્રની અંદર જ જોવા મળે. આ પ્રકારનું વિભાજન કેટલાક પ્રોટોઝોઆની અંદર જોવા મળે, એટલે અમીબાની અંદર એવું બધું જોવા મળે. ક્રિપ્ટોમાઇટોસિસ એમાં કોષ કેન્દ્ર અદૃશ્ય થતું નથી. પછી સિનસિટિયમ એટલે બહુકોષ કેન્દ્રિકી. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રોની સંખ્યા એકદમ વધી જવી, કોષ કેન્દ્રિકી એટલે વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી. એમાં કોષરસ વિભાજન બે કોષો ના બને, અને એમાં બહુકોષ કેન્દ્રિકા સ્થિતિનું નિર્માણ થાય, અને એને કહીશું બહુકોષ કેન્દ્રિકી તરીકે ઓળખવામાં આવે. તો આ પ્રમાણે તમે જુઓ તો આપણે બતાવીશું. એમાં કોલ્ચિસિન નામનું એક દ્રવ્ય આવે છે. કોષ વિભાજન થતું હોય ને, બે કોષો બનતા હોય ને, એમાં કોલ્ચિસિન તમે દ્રવ્ય નાખો તો કયું દ્રવ્ય? કોલ્ચિસિન. અને આ કોલ્ચિસિન તમે નાખો તો ત્રાકતંતુનું નિર્માણ થાય નહીં, અને ત્રાકતંતુનું નિર્માણ ન થાય તો રંગસૂત્રો ખેંચાય નહીં, અને રંગસૂત્રો ખેંચાય નહીં તો કોષ કેન્દ્રો બે બને નહીં, અને બે બને નહીં એટલે બે કોષો બને નહીં. આ કોલ્ચિસિન એક ઝેર છે. કોઈ પણ વૃદ્ધિની ક્રિયાની અંદર એક ઝેરી દ્રવ્ય તરીકે આ કોલ્ચિસિન છે. એ કોલ્ચિસિનની હાજરીમાં બે કોષો બને નહીં. આવું બીજા કયા દ્રવ્યો છે? તો એક બીજું દ્રવ્ય છે એજાઇડ્સ અને સાયનાઇડ. આ બે ઝેરી દ્રવ્યો છે. જેના માટે તો કોષ વિભાજનમાં ત્રાકતંતુનું નિર્માણ થતું નથી. થયું? આ બધા એ થતું નથી. એમાં એક તો આપણે કહીશું પૂર્વાવસ્થામાં જ રંગસૂત્રોને જકડી રાખે છે, આ પણ દ્રવ્ય. એટલે મસ્ટાર્ડ ગેસ પણ એમાં આવી જાય. પછી રિબોન્યુક્લિયેજ ઉત્સેચક પણ આવી જાય. કયો? અને કોલ્ચિસિન એ સમસૂત્રીય ભાજન જે થાય છે તેમાં એક વિષ દ્રવ્ય તરીકે છે, વિષ કહેવાય. રિબોન્યુક્લિયેજ આ એક કહીશું ઉત્સેચક છે. એના ઉત્સેચક પણ
કોષ વિભાજનની અંદર એક ઝેરી દ્રવ્ય તરીકે સમભાજનની ક્રિયા થવા દેતો નથી, કારણ કે ત્રાકતંતુ નિર્માણ થતું નથી. એટલે સમભાજનમાં વિષ દ્રવ્યો કયા? તો એક તો મસ્ટાર ગેસ, ઘણી વખત ગેસ લીકેજ થઈ જાય અને એના આવી જાય શરીરની અંદર, તો એની અંદર કોષ વિભાજન થાય ને નવા કોષો બને જ નહીં. પછી રિબોન્યુક્લિયસ દ્રાવ્ય